વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાતના તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને અંજાર કચ્છ સેટ ડીવી હાઈસ્કૂલના ડૉક્ટર અંજનાબેન એશ મોદીના સૌને નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આપણી સમક્ષ જ્યારે ગુજરાતીની ધોરણ 10ની નવી પુસ્તિકા આપણા હાથમાં આવી ગઈ છે ત્યારે એનું આજે ત્રીજું કાવ્ય એટલે કે શીલવંત સાધુને એના વિશે આજે આપણે વિશદ ચર્ચા કરશું, એને સમજીશું અને એની રચના કરનાર ગંગા સતી વિશે આપણે સમજીશું. આપણા ગુજરાતને કેવી સતીઓએ કેટલું જ્ઞાનમાર્ગી અને આધ્યાત્મિક રીતે આપણને જ્ઞાન પ્રદાન કર્યું છે એ પદો દ્વારા પણ હોઈ શકે, ભજન દ્વારા પણ હોઈ શકે. જેવી રીતે કહી શકીએ કે સતી તોરલે પોતાના ભજનો દ્વારા, પોતાની વાકછટા દ્વારા જેસલ જેવાને પણ જ્ઞાનના માર્ગે, ભક્તિના માર્ગે લઈ જ ગયા હતા. એવા જ એક બીજા સતીને આપણે કેમ ભૂલી શકીએ? અને એ છે આપણા ગુજરાતના માનવંતા ગંગા સતી, જેમણે પોતે અધ્યાત્મના રસ્તે, જ્ઞાન માર્ગે, ભક્તિના માર્ગે ઘણી બધી એવી સુંદર બાબતો જે ભક્તિને લગતી, ગુરુ કેવો હોવા જોઈએ, ભક્તિ કરો તો કેવી કરવી જોઈએ, આવી ઘણી બધી બાબતો ભગવાન, ભક્તિ, જ્ઞાન માર્ગને લગતી ઘણી બધી બાબતો એમની રચનાઓમાં આપણે જોઈ શકીએ છીએ. એવા ગંગા સતી કે જેમણે આખું જીવન પોતાનું આ જ રીતે સંતો, મહાત્માઓ અને જ્ઞાન માર્ગે, ભક્તિના માર્ગે વિતાવ્યું. એવા એમના ઉપદેશાત્મક રચનાઓ જેમાં જીવનનો સચોટ અનુભવ, જીવન જીવવાની ઘણી બધી બાબતો જે એમણે આપણા સુધી પહોંચાડી છે અને એ પણ એકદમ સરળ, સહજ અને સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવી ભાષામાં. ખૂબ જ એમની સરળ શૈલી એ આપણા બધાના હૃદયના તારને જણજણાવી નાખે એટલી સુંદર અભિવ્યક્તિ. આપણે જોઈ શકીએ છીએ કે ગંગા સતીએ એવા ઘણા બધા પદો આપણને આપ્યા છે, ભજનો આપ્યા છે, જેના દ્વારા એમણે એ સમયના દરેક સમાજને એક સરસ જીવન જીવવા માટે કઈ રીતે આપણે ભગવાનના સુધી પહોંચવાનું છે, ભગવાને એક સુંદર જીવન અર્પણ કર્યું છે મનુષ્યને, પણ એ જ સુંદર જીવન દ્વારા એક આપણે પથ નક્કી કરવાનો છે અને એ પથ દ્વારા પાછું આપણે એ જ માર્ગે જવાનું છે. પરમાત્માએ આપણને બહુ સુંદર કાર્યો કરવા માટે આ જીવન આપ્યું છે અને એટલા જ માટે એ કાર્યો કેવા હોઈ શકે, કઈ રીતે આપણે જીવન જીવવું જોઈએ, કઈ કઈ બાબતો આપણા જીવનના રોજિંદા જીવનમાં વણાઈ જવી જોઈએ અને આપણા જીવનમાં કઈ કઈ બાબતોનું મહત્ત્વ હોવું જોઈએ, એવી ઘણી બધી વિસ્તૃત ચર્ચા. અને સાચી રીતે કહીએ તો જીવવાની એક કળા, જીવન જીવવાની, મોક્ષ પ્રાપ્તિ કરવાની એક ચાવી જો કોઈએ આપી હોય તો એ છે ગંગા સતી. સંસારમાં રહીને પણ, સંસારથી અલિપ્ત થઈને, સંસારના દરેક કાર્યો કરીને પણ, સંસારમાં સૌની સાથે રહીને પણ, જીવનની તમામ જવાબદારીઓ નિભાવીને પણ એમણે પોતાની શિષ્યા, પુત્રવધુ એવા પાનબાઈને કેટલી બધી જીવન જીવવાની બાબતો, કેવી રીતે જીવન જીવવું એવી ઘણી બધી વિશદ બાબતોથી પરિચિત કર્યા છે અને એ દ્વારા સમાજને એમણે ખૂબ સારા સંદેશાઓ પણ આપ્યા છે.
તો એ ગંગા સતીને આપણે સમજવા રહ્યા, એમનો પરિચય મેળવવો રહ્યો. અને એટલા જ માટે સૌ પ્રથમ આપણે ગંગા સતીનો પરિચય જોઈશું. મોતીડા પરવો રે પાનબાઈ. પાનબા, દીકરી પાનબા, શ્વાસોશ્વાસની ગતિ એક દિવસની 21,600ની છે. એ શ્વાસોશ્વાસ હારે ભક્તિને ગૂંથવાનો મહિમા મેં તને કહ્યો હતો. આજ તારે મુખેથી એ ગુપ્ત રસના અટપટા ખેલની વાણી સાંભળવાની. દીકરી જેવી એમ કહેનાર સૌરાષ્ટ્રના સતી સંત અને શૂર ગંગા સતીનો જન્મ પાલીતાણા પાસેના રાજપરા ગામે ઈસવીસન 1846માં થયો હતો. ગંગાબાના લગ્ન રાજપૂત હિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા હતા. કહળસંગ પોતે પણ એક ઉચ્ચ કોટીના અધ્યાત્મ પુરુષ હતા. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર બંને ભજનમાં બાધા કરશે એમ કહળસંગ સમજી ગયા. પરિણામે તેમણે શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. સ્વસુર ગૃહે સેવિકા તરીકે આવેલ પાનબાઈ ગંગા સતીના શિષ્યા બની ગયા. પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ એ જ ગંગા સતીના ભજનો. કહેવાય છે કે ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને તે ભજન પાનબાઈને સંભળાવતા, સમજાવતા. આ રીતે આ ક્રમ 52 દિવસ ચાલ્યો. 52 દિવસમાં આધ્યાત્મિક શિક્ષણ ક્રમ પૂરો થયો. એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને વાડી પદ્માસન રે, મન વચનને સ્થિર કરી લીધું ને ચિત્ત જેનું પ્રસન્ન રે. તારીખ 15 માર્ચ 1894ના રોજ ગંગા સતીએ અનેક સંતો ભક્તોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ સમાધિ મૃત્યુનું વરણ કર્યું. ગંગા સતીના શરીર ત્યાગ પછી 3 દિવસ બાદ પાનબાઈએ પણ શરીરનો ત્યાગ કર્યો અને ગંગા સતીના માર્ગનું અનુસરણ કર્યું. આ સંત ત્રિપુટીએ કોઈક અગમ લોકમાંથી આ પૃથ્વી લોક પર અવતરણ કર્યું હતું. 3 માનવ પુષ્પો આ ધરતી પર પોતાની મહેક પ્રસરાવતા ગયા છે. શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આપણે ગંગા સતી વિશે જોયું, એમના વિચારો, એ જ રીતે કહળસંગના પણ વિચારો આપણે જાણ્યા. કેટલું બધું ધર્મમાં ઓતપ્રોત આધ્યાત્મિક રીતે આગળ વધવાની તમન્ના, અને એટલા જ માટે એમણે પોતાનું જીવન પણ પોતાની ઈચ્છાથી સંકેલી લીધું. આ સમય પછી પણ ગંગા સતીએ પોતાના આધ્યાત્મિક વિચારોને પોતાની પુત્રવધુ સુધી પહોંચાડવા માટેનો એમણે જે એક ક્રમ નક્કી કર્યો કે રોજ એક ભજનની રચના કરવી અને એ ભજન પાનબાઈ પાસે ગાવું અને એનો મર્મ, એનો જે માર્મિક અર્થ છે એ પણ એને સમજાવવો. અને આ રીતે એમણે 52 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી. અને એ જ રીતે એમણે પણ કહળસંગના પગલે પોતાનું જીવન પોતાની ઈચ્છા મુજબ સંકેલી લીધું. આપણે જોઈ શકીએ કે ગંગા સતીના એટલા બધા ઉચ્ચ વિચારો કે જે પાનબાઈએ પણ પોતાના જીવનમાં ઉતાર્યા. અને એ જ રીતે આ ત્રણેય આધ્યાત્મિક વ્યક્તિઓ આપણને મળ્યા. એમના વિચારો, એમના જ્ઞાન માર્ગના ઉપદેશ, એમના ધાર્મિક ઊંડાઈવાળા જે કહી શકાય એવા અતિ ગહન વિચારો આપણને આપણા સમાજને અમૂલ્ય ફાળા રૂપે મળ્યા છે, જેને આજે પણ આપણે એટલા જ સન્માનપૂર્વક યાદ કરીએ છીએ. અને આજે પણ એ વિચારો સાથે આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ. એટલા સુંદર વિચારો આપણને એમણે આપ્યા છે. આ જ ગંગા સતીએ આપણને તો જે કંઈ પદો ભજનો આપ્યા છે,
પણ એ સિવાય પણ જે આપણે પાઠ્યપુસ્તકમાં તો ભણીએ છીએ, 9માં પણ આપણે એક એમનું પદ ભણ્યા છીએ, મેરું તો ડગે પણ જેના મન નો ડગે. ઘણી ઊંચી વાત. વિદ્યાર્થી મિત્રો, તમે 9માં એ કાવ્યને શીખ્યા છો. મેરું જેવો મેરું ભલે ડગી જાય પણ જેના મન નો ડગે, એવી સુંદર વાત એમણે પાનબાઈને સમજાવી છે કે ભક્તનું મન જે છે એ ક્યારેય પણ ડગતું નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવો સમય હોય, કપરા સંજોગો કેમ ન હોય, પણ એકવાર એણે વિચારી લીધું કે મારે આ જ માર્ગે આગળ વધવું છે, ત્યારે એ કોઈ પણ પરિસ્થિતિમાં એનું મન જે છે એ વિચલિત થતું નથી. એવા ઘણા બધા મનને ભગવાન સુધી લઈ જનારા, પરમાત્માની ઝાંખી કરાવનારા, આધ્યાત્મિકના ગૂઢ ભાવને સમજાવનારા ઘણા બધા પદો અને ભજનો એમણે આપ્યા છે. આવું જ ગંગા સતીનું એક બીજું પણ આપણે ભજન જોઈશું. મિત્રો, ગંગા સતીના જે વિચારો છે એના દરેક ભજનોમાં તમે જુઓ કેટલી સરસ વાત કરી છે. માયા કેરો ફંદ તોડી નાખે અને નિત્ય રહેવું સત્સંગમાં. એમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ જીવનને કઈ રીતે સદમાર્ગે લઈ જવું, પ્રભુના માર્ગે લઈ જવું, અને એમાં કોઈ પણ અડચણ ન આવે એટલા માટે આપણે તન મન ધન બધું જ પરમાત્માને સમર્પિત કરી દેવું. એટલા ઊંચા ભાવ સાથે એમણે દરેક ભજન અને પદની રચના કરી છે. એ આપણે આમાં જોઈ શકીએ છીએ. તમારો રોજિંદો જે ક્રમ છે એ ક્રમની અંદર જે પરમાત્માએ તમને આટલું સુંદર જીવન આપ્યું છે, એ પરમાત્માને આપણે કેટલો સમય આપીએ છીએ. અને એટલા જ માટે ગંગા સતી કહે છે કે નિત્ય રહેવું સત્સંગમાં. આપણા રોજિંદા કાર્યક્રમની સાથે પરમાત્મા સાથેની સંગતિ, સાધુ સંતો અને સજ્જનો સાથેની સંગતિને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જીવનના આપણા લક્ષ્યાંકો ઘણા બધા હોઈ શકે, પણ ક્યારે આપણે એવું તો વિચાર્યું જ નથી કે પરમાત્મા પાસે પહોંચવાનું લક્ષ્ય એ જ આપણું મૂળ લક્ષ્ય છે. અને એટલા જ માટે ગંગા સતી વારંવાર આપણને એ બાબતને યાદ કરાવે છે કે દરેક ક્ષણે હે જીવ, તું એ ભૂલી ન જા કે પાછો તારે જીવ સાથે શિવનું મિલન કરવાનું છે. આત્માને પાછું પરમાત્મા પાસે જ જવાનું છે. આ દેહ એ તો સ્થૂળ છે, એમાં રહેલા સૂક્ષ્મ આત્માને પરમાત્મા સાથે જ્યારે મિલન થશે ત્યારે એ જ આપણા જીવનનો સાચો રાહબર બની રહેશે. એટલા જ માટે આપણે દરેક ક્ષણે, દરેક ઘડીએ, દરેક પલે પલે પણ પરમાત્માનું સ્મરણ કરવું, આવા જ સાધુ સંતોના સત્સંગમાં રહેવું. અને એટલા જ માટે એવો વ્યક્તિ ક્યારે પણ દુઃખી હોઈ જ ન શકે. એને તો આઠે પહોર આનંદ, એવી વાત કરે છે. કારણ કે એ તો સુખ કે દુઃખ ક્યારે મનમાં લેતો જ નથી. એના માટે દરેક પરિસ્થિતિ એક સમાન છે. સુખની પરિસ્થિતિ પણ પરમાત્માએ જ આપી છે, દુઃખની પરિસ્થિતિ પણ પરમાત્માએ જ આપી છે. અને જેમ બાળકના કરતા હરતા ધરતા એને સાચવનારા એના માતા પિતા હોય, અને એ ક્યારેય પણ પોતાના બાળકને દુઃખી ન જોઈ શકે, એનું સારું શેમાં છે એ જ સતત માતા પિતાની ચિંતા હોય. તો એવા જ આપણા પરમાત્મા, જેણે આપણા સૌને જીવન આપ્યું છે, એવા એ જગતના નાથને આપણી ચિંતા કેમ ન હોય. પણ જો પૃથ્વી પર આવી અને જેમ ગંગા સતીએ કહ્યું એમ આપણે પરમાત્માને યાદ ન કરીએ તો એને પણ આપણો હાથ ઝાલવાનો છે. એ આપણો હાથ ક્યારે ઝાલશે? આપણે એને સાદ કરવો પડશે.
અંતરનો સાદ કરવો પડશે, અંતરથી એને બોલાવવા પડશે, તો જ એ નરસિંહના સાદે પણ આવે, મીરાબાઈના સાદે પણ પહોંચી આવે અને આપણા સાદે પણ એ પહોંચી આવે. અને એટલા જ માટે આપણે હંમેશા જેટલું બને એટલું આપણા જીવનનો સમય જ્ઞાન માર્ગે વાળવો જોઈએ. અંતે તો આપણે એક દિવસ એ જ રસ્તે જવાનું છે, પરમાત્મા પાસે. અને જ્યારે પરમાત્માને આપણે જવાબ આપશું કે આ સમય દરમિયાન મેં શું કર્યું, હે પરમાત્મા, તને મેળવવા માટે, તારી સુધી પહોંચવા માટે મેં કેટલા બધા પ્રયત્નો કર્યા, એવો કોઈક સારો જવાબ, સકારાત્મક જવાબ આપણી પાસે ત્યારે જ હોઈ શકે જ્યારે આપણે એ સમયમાંથી આપણે એને સમજવા માટે, એના સુધી પહોંચવા માટે એને આપણે આપણા જીવને એ માર્ગે વાળ્યો હોય. આજે આપણે જે કાવ્ય એમનું શીખી રહ્યા છીએ, ગંગા સતીનું શીલવંત સાધુને, એના શીર્ષકમાં તમે જુઓ કે કેટલી બધી બાબત એણે સૂચક રીતે આપણને પહોંચાડી છે. શીલવંત સાધુને, સાધુ એ સજ્જનના અર્થમાં પણ હોય, પણ અહીંયા એમ વાત કરી છે કે સાધુ કેવો હોય, એ શીલવંત જ હોય. અને શીલ એટલે ચારિત્ર્યવાન. સાધુ હંમેશા ચારિત્ર્યવાન જ હોય. એવી સુંદર વાત એમણે એક જ શબ્દમાં આપણા સુધી પહોંચાડી છે. આ પદ દ્વારા આપણને કેટલી સરસ એમણે એક એવી દિશામાં આપણને લઈ જવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાંથી તમે પરમાત્મા સુધી પહોંચવાની તમારી પાસે એક સચોટ કોઈ પણ જાતના મનમાં સંકલ્પ વિકલ્પ ન હોય. અને એટલે જ કહે છે કે સંકલ્પ વિકલ્પ નહીં એકે ઉરમાં. ક્યારે પણ આપણા હૃદયમાં પરમાત્મા પ્રત્યે શંકા ન હોય, કોઈ જાતની. ખરેખર હું આમ કરીશ અને પરમાત્મા મને આવું આપશે? પરમાત્મા પ્રત્યે કોઈ પણ જાતના સંકલ્પ કે વિકલ્પ આપણા ચિત્તમાં કે આપણા મનમાં પણ ન હોવા જોઈએ. એ માત્ર શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. પરમાત્મા છે પછી મારે શું, મારે કોઈ વાતની ફિકર નથી. આવી જ કંઈક વાત વિદ્યાર્થી મિત્રો એણે આપણા સુધી પહોંચાડી છે. ગંગા સતી એ આપણે કહીએ તો ગુજરાતનું અને એ જ રીતે ભાવનગરનું પણ એક ગૌરવ હતા. આજે પણ છે. આજે પણ આપણે એમને એટલી જ રીતે યાદ કરીએ છીએ. એમના જે ભજનો છે એમાં આપણે જોયા કે વીજળીને ચમકારે, મેરુ રે ડગે, શીલવંત સાધુને, ભક્તિ કરવી તેણે વગેરે એમના જાણીતા પદો છે. એ સિવાય પણ એમના ઘણા બધા બીજા પણ પદો છે. ગંગા સતી આપણે જોયું તેમ આધ્યાત્મની રીતે અને એ જ રીતે યોગ માર્ગે પણ ખૂબ જ આગળ વધેલા હતા. ધ્યાન અવસ્થા સુધી પહોંચેલી વ્યક્તિ હતા. અને એટલા જ માટે એમણે આપણને જ્ઞાન માર્ગની જ ઉત્તમ રચનાઓ, આપણા એવા ઘણા બધા થઈ ગયા જેમણે આપણે ભક્તિ માર્ગ આપ્યા. અહીંયા ભક્તિની સાથે જ્ઞાનનો પણ માર્ગ એમણે આપ્યો છે. અને એટલા જ માટે જ્ઞાન માર્ગ માટેની જો ઉત્તમ રચનાઓ આપણને આપી હોય તો એ ગંગા સતીએ આપી છે. મનુષ્યને આ જે મળેલું છે જીવન, એ જીવનને દરેક ક્ષણનો સરસ મજાની વાત કરી છે કે મનુષ્યના મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી અને ભક્તિથી જીવનને તરબોળ કરી દેવાની વાત છે. અને એટલા જ માટે એમનું જે આપણે બીજું ભજન જોઈએ છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનભાઈ. અચાનક જીવનના અંધારા ક્યારે ઉતરી આવશે ખબર નથી. જે કંઈ જીવન મળ્યું છે, જે કંઈ જીવવાની ક્ષણો મળી છે આપણને, એ ક્ષણોમાં આપણે એનો સદુપયોગ કરીને ભક્તિથી જીવનને તરબોળ કરી દેવાની છે. અને એટલે જ આ કાવ્યમાં આપણે એવું જોઈએ છીએ
કે એમના આ ભજનમાં એમણે આપણને કેવી સરસ વાત કરી છે કે એક આદર્શ સંત એના નામ દ્વારા જ બતાવે છે કે શીલવંત સાધુ. એક આદર્શ સંત કેવા હોય? તમે કયા સંતને તમારો આદર્શ માની શકો? આ જગતમાં તો જાત જાતના અને ભાત ભાતના લોકો છે, અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે એમાંથી કોઈ સાચા વ્યક્તિને શોધવો. ખરેખર આમાં સાચો સંત કોણ હોઈ શકે? અને એટલા જ માટે એ ઓળખવા માટેની આપણને અહીંયા ગંગા સતીએ સુંદર મજાની એની લાક્ષણિકતાઓ વર્ણવીને આપણી સમક્ષ એનો એક શબ્દચિત્ર રજૂ કર્યું છે કે કોઈ પણ આદર્શ સંત એ કેવો હોઈ શકે. અને એટલા જ માટે એણે કીધી છે કે જેનામાં સર્વ ગુણોનો વિકાસ થયો હોય. અને આ કયા ગુણો હોઈ શકે? જે એનામાં હોવા જોઈએ. એ જ એનું ચારિત્ર્ય છે, એ જ એનું સાચું શીલ છે. સારા કપડાં વસ્ત્રો ધારણ કરવાથી મનુષ્ય સારો છે એમ ન કહી શકાય, પણ એના મનમાં રહેલા, એના ચિત્તમાં રહેલા જે કંઈ સુંદર ઉચ્ચ વિચારો છે એ જ એનું સારું ચારિત્ર્ય છે, એ જ એનું સાચું ચારિત્ર્ય છે. અને એટલા જ માટે કહે છે કે જેનું ચિત્ત શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ ન હોય, પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય, એટલે એને બીજું કાંઈ વિચારવાનું રહેતું જ નથી. સાંસારિક કાર્યો કર્યા, સાંસારિક કાર્યો કરવાની સાથે સાથે જે કોઈ સમય મળે છે એનું સરસ મજાની વાત કરી છે કે ક્ષણે ક્ષણનો આપણે સદુપયોગ કરવાનો છે. જેને ભક્તિ કરવી છે મિત્રો, એને કોઈ બહાનું જ નથી. આપણે જોઈએ છે કે એક ચમાર હોય તો એ પોતાના જે જોડા છે એને સાંધતા સાંધતા પોતાનું એ કર્મ કરતાં કરતાં પણ એ પરમાત્માનું નામ લઈ શકે છે. આપણે આપણા રોજિંદા કાર્યો કરતાં કરતાં, એ રસોઈ બનાવવાનું કામ હોઈ શકે, એ કચરો વાળવાનું કામ હોઈ શકે, કે ગમે તે આપણા રોજિંદા કાર્ય હોય એની સાથે પણ આપણે પરમાત્માને યાદ કરી શકીએ છીએ. પરમાત્માએ ક્યારેય પણ આપણને એવા કોઈ બાધ નથી આપ્યા, એવી કોઈ મર્યાદા નથી આપી. ગમે તે સમયે ગમે ત્યારે આપણે એને પોકાર કરી શકીએ છીએ. પણ શરત એટલી જ છે કે શુદ્ધ મન અને શુદ્ધ ચિત્તથી તમારે એને યાદ કરવાના છે. જે સમય મળ્યો એનો ક્ષણનો સદુપયોગ કરવાનો છે, એ વાત અહીંયા કરી છે. તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ ભેદ જ ન હોવો જોઈએ. આ શત્રુ છે, આ મિત્ર છે, નહીં. પરમાત્માએ બનાવેલા બધા જ વ્યક્તિઓ મારા માટે સમાન છે. એના વિચારો એની પાસે છે, મારા વિચારો શું છે. મારે દરેક વ્યક્તિને કઈ દ્રષ્ટિથી જોવાનું છે? સમદ્રષ્ટિ રાખીને, સમભાવ રાખીને. એટલા જ માટે મારા મનમાં ક્યારેય પણ કોઈના માટે શત્રુતાનો ભાવ ન આવવો જોઈએ. અને આવો ભાવ જે ન હોય એને જ આપણે કહી શકીએ કે એ સંત કહેવાય. એવી વાત આપણને ગંગા સતીએ કરી છે. સમગ્ર એનું જીવન, સમગ્ર એની પળો, જીવનની એક એક પળો એની પ્રભુમય છે, જે માત્ર આપણને પ્રભુ મિલન સુધી લઈ જાય છે. એમાં બીજી કોઈ સાંસારિક બાબતો આવતી જ નથી. અને એટલા જ માટે એણે કહ્યું છે કે મન, કર્મ, વચન જેના એક હોય, એમાં અલગ અલગ રૂપ ન હોય. આપણે કહીએ કે મન મંદિરમાં અને જીવ જોતામાં. મન જ્યાં છે ત્યાં જ જીવ છે, ત્યાં જ તમારું કર્મ છે. આપણે ભજનમાં છીએ લીન, તો ભજન સાથે આપણું મન, આપણું તન બધું જ પરમાત્મા સાથે જોડાયેલું રહે છે. ત્યારે આપણા મન ચિત્તમાં, આપણા ચિત્ત પ્રદેશમાં ક્યારેય પણ બીજી કોઈ બાબત પ્રવેશી શકતી નથી.
ત્યારે આપણે કહી શકીએ કે તમે શુદ્ધ ભાવથી, શુદ્ધ હૃદયથી પરમાત્માને યાદ કર્યા છે. અને એટલા જ માટે મન, કર્મ અને વચનથી જે એક જ હોય, એટલે કે જે મનમાં ચાલે છે એ જ કર્મમાં છે અને એ જ તમારા વચનોમાં પણ છે. અને એટલા જ માટે માત્ર કહેવાથી એટલે જ અસર નથી થતી. જ્યારે કોઈ વ્યક્તિ આપણે એને આપણો આદર્શ ક્યારે ગણીએ? આજે આપણે ગંગા સતીને આટલા યાદ કરીએ છીએ કારણ, વિદ્યાર્થી મિત્રો, એટલું જ છે કે ગંગા સતીએ માત્ર આપણને ઉપદેશ નથી આપ્યો, પણ વાત આવે છે કે એમણે એ જે કંઈ આપણને વાત કરી છે એ એમણે સદેહે પોતાના જીવનમાં ઉતારી છે. એટલે આચરણ એ બહુ મહત્વની બાબત છે. ઉપદેશ વ્યક્તિ સુધી પહોંચે, જન જન સુધી પહોંચે, સમાજ સુધી પહોંચે, પણ એ ઉપદેશ સાર્થક ક્યારે થાય છે? વ્યક્તિઓ એને સ્વીકારે છે ક્યારે? જ્યારે એ જે તે વ્યક્તિ કહેનારા સાધુ, સંત, સતી, કોઈ પણ, આપણે જ્યારે એનું જીવન જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આ માત્ર એમના વચનો નથી, પણ અંતરમાંથી નીકળેલી એમના જીવનની સાચી હકીકત છે. અને એટલા જ માટે એ આપણા હૃદયથી બહુ જ નિકટ અને ભાવાત્મક એક્યતા આપણે એની સાથે સાધી શકીએ છીએ. કારણ કે જે આપણે સાંભળીએ છીએ, જે જોઈએ છીએ, જે સમજીએ છીએ, એ જ એના જીવનમાં એ ચરિતાર્થ કરીને સમાજને બતાવે છે. જીવન જીવવું તો આમ જ જીવવું, એટલે કે કહેવી અને કરવું, તમારી જે કરણી છે એ અને તમારું જે બોલવું છે એ બંનેમાં ફેર ન હોવું જોઈએ. તમે જે સમાજને ઉપદેશ આપો છો તો એ જ પ્રમાણેનું તમારું જીવન પણ હોવું જોઈએ. અને એટલા જ માટે ગંગા સતીના ઉપદેશો આજે પણ બધાના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે કે એમણે એવું જીવન જીવ્યું છે. એને એટલે જ આપણે એને કહી શકીએ કે મન, કર્મ, વચનથી એક હોય. આઠે પ્રહર આનંદમાં રહેતા હોય. આવા સાધુ સંત માટે ક્યારેય કોઈ ક્ષણ દુઃખદ હોતી જ નથી. કારણ કે એમની તો એક એક ક્ષણ પ્રભુમય છે. અને જ્યારે તમારી ક્ષણો પ્રભુમય હોય તો દુઃખ તો તમારી પાસે આવી જ કેવી રીતે શકે? જે તમારો સાંસારિક કર્મ થયું અને તરત જ જે ક્ષણ મળી એમાં તમે પ્રભુમય બની જાઓ છો, એમાં તમે ભક્તિમય બની જાઓ છો. અને એટલા માટે કોઈ પણ જાતની તકલીફ, દુઃખ તમારા સુધી પહોંચી શકતું જ નથી. અને એટલા માટે આ શબ્દ આપણે સમજવાનો છે કે આઠે પ્રહર આનંદ શા માટે હોય? એ એટલા જ માટે હોય કે જે કંઈ આપણને સમય મળે છે એ સમય દરમિયાન માત્ર ને માત્ર આપણે પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ. આપણા જીવનની ક્ષણોને આપણે ભક્તિમય બનાવી દીધી છે, ભક્તિને સોંપી દીધી છે. અને જ્યારે આ એક તમારી આજુબાજુ એક ભક્તિની આભા હોય, પરમાત્માની આભા હોય, ત્યારે કોઈ તકલીફ, કોઈ મૂંઝવણ, કોઈ પ્રશ્નો આપણા સુધી પહોંચી શકતા નથી. અને એટલા જ માટે જીવનનો, દિવસનો એક એક પ્રહર, એક એક ઘડી આપણા માટે આનંદની બની રહે છે. એ વાત કરી છે. અને એવા જ વ્યક્તિને, એવા જ સાધુને, એવા જ સજ્જનને વારે વારે નમવાની ગંગા સતીએ વાત કરી છે. એવી સુંદર વાત આપણને આ ભજન દ્વારા એમણે કરી છે, શીલવંત સાધુને. તો વિદ્યાર્થી મિત્રો, એ ભજન તો આપણે ભણીશું, સમજીશું, શીખીશું, પણ એ પહેલાં એને કઈ રીતે ગાઈ શકાય એ પણ આપણે જોઈશું.
વિદ્યાર્થી મિત્રો, ભજનને કઈ રીતે ગાઈ શકાય એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે. કારણ કે જ્યારે તમને એના ગેય પ્રકારની ખ્યાલ હોય તો એ તમે સરસ રીતે ગાઈ શકો, અને જ્યારે કંઠસ્થ થઈ જાય ત્યારે તમે એના અર્થને પણ બરાબર સમજી શકો. અને એટલા જ માટે આપણે આજે એ કાવ્યને, એ ભજનને સુંદર રીતે માણ્યું. હવે આપણે જોઈએ આ કાવ્યમાં આપણને ગંગા સતીએ એક સાચા સાધુના, એક સાચા સંતના, જેને આપણે આદર્શ સંત કહી શકીએ, એવા સંતના કયા કયા લક્ષણો, કયા કયા ગુણો બતાવ્યા છે. શીલવંત સાધુને વારે વારે નમીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે શીલવંત સાધુને એ ભજનમાં એમણે આપણને જે સાચા આદર્શ સંત છે એમના કેવા ગુણો હોઈ શકે એની વાત આપણને કરી છે. આપણે જોઈએ કે શીલવંત સાધુને વારે વારે નમીએ. પહેલાં જ પંક્તિમાં એવો સુંદર ભાવ એમણે આપી દીધો કે નમન પણ કેવાને કરવું, કેવા વ્યક્તિને તમારે નમવું, અને એ પણ વારંવાર નમવું. અને એ વાત કરી છે કે જે શીલવંત સાધુ હોય, જે ચારિત્ર્યવાન હોય, એને વારંવાર નમવાની વાત છે. જેના બદલાય નહીં વર્તમાન જો, એના વર્તમાનમાં કોઈ બદલાવ ન હોય એવી વ્યક્તિ, એવો સાધુ કે જેની ચિત્તની વૃત્તિ, જેની સદાય નિર્મળ હોય, એના ચિત્તમાં, એના વિચારોમાં સદાય નિર્મળતા જોવા મળે, એમાં કોઈ પણ પ્રકારની મલિનતા ન હોય, કોઈ પણ પ્રકારનો મેલ ન હોય, એવી વ્યક્તિ, એવો જ સાધુ જે આપણે વારંવાર નમીએ એને આપણે શીલવંત સાધુ કહીએ. જેને મહારાજ થાય મહેરબાન, અને એટલે એના જ પર પરમાત્મા હંમેશા પોતાની જે બધી જ કૃપા છે એ અવિરતપણે આપતા હોય છે, એવા શીલવંત સાધુને વારંવાર નમવાની અહીંયા વાત કરી છે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ હોય એ કેવો હોય? તો કહે છે કે જેને કદી કોઈ શત્રુ કે મિત્ર ન હોય. પહેલાં જ ગંગા સતી આપણને વાત કરી કે ચિત્તની વૃત્તિ જે છે એ એની નિર્મળ હોય, અને એટલા જ માટે એને સમજાવવા માટે કહે છે કે એ નિર્મળ ચિત્તવૃત્તિ કોને કહી શકાય? તો કે એનામાં કોઈ પણ જાતની મલિનતા નથી, કોઈના વિશે ખરાબ વિચારો નથી, એનામાં કોઈના માટે એના હૃદયમાં શત્રુતા નથી, રીપુતા નથી. અને એટલા જ માટે કહે છે કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, એનું ઉર તો એટલું બધું શુદ્ધ અને સાત્વિક છે કે એના માટે દરેક સમાન છે. જેને પરમાર્થમાં પ્રીત છે, એને તો હંમેશા બીજાના સારા કાર્યો કરવામાં જ રસ છે. એને હંમેશા બીજાના હિતમાં એ ઓતપ્રોત રહે છે. મન, વાચના અને વાણીમાં ચાલે ને રૂઢી પાડે એવી રીત રહે. એટલે જ કહે છે કે મન, વચન અને વાણી એમાં એની એક જ વાત હોવી જોઈએ, જે આપણે વાત કરી કે એ જેવું બોલે છે એને રૂઢી પાડે એવી રીત, કે તમે જે બોલો એ આચરણ તમારા જીવનમાં દેખાવું જોઈએ. અને એટલા જ માટે એવા સાધુને એ શીલવંત સાધુ કહે છે. આગળ સરસ મજાની વાત કરી કે જે આઠે પોર મન મસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર. આઠે પોર કોના મસ્ત હોય? તો કે જેની ક્ષણે ક્ષણ પરમાત્મામય હોય, ભક્તિમય હોય, અને એનો તુરિયાનો તાર, એના હૃદયનો તાર જે છે એ જાગી ગયો છે. કારણ કે એને પરમાત્મા સાથે એનો સંપર્ક થયો છે ભક્તિ દ્વારા, જ્ઞાન માર્ગ દ્વારા. અને એટલા જ માટે એવા વ્યક્તિ માટે નામ અને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો વ્યાપાર. એના માટે પોતાની પ્રતિષ્ઠા, નામ, રૂપ બધું જ કેવું છે, બધું મિથ્યા છે. કારણ કે એ બધું ક્ષણભંગુર છે, એ કાયમી નથી, શાશ્વત નથી. માટે તો શાશ્વત શું છે? તો પરમાત્માની ભક્તિ અને ભજન એ જ આપણા માટે શાશ્વત છે. એવી વાત અહીંયા કરી છે. સંગતું કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવ પાર રે. સંગતિ કરો, તમે સોબત કરો તો એવાની કરજો કે જે તમને આ સંસારમાંથી ભવ પાર ઉતારે, જેને આપણે સંસાર સાગર કહીએ છીએ. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, જેના વચનોમાં વિશ્વાસ રે. સરસ મજાની વાત કરી છે કે જે તમને આ સંસારમાંથી ભવપાર ઉતારે એવા સંતના વચનોમાં વિશ્વાસ રાખજો અને એવા જ સિલવંત સાધુને તમે વારે વારે નમન કરજો. તો આપણું જે જીવન છે એ ચરિતાર્થ થઈ જશે. સાચા અર્થમાં આપણે જ્ઞાન માર્ગને વરી શકશું, પરમાત્મા સુધી પહોંચી શકશું. એવી સુંદર વાત આપણને આ કાવ્ય દ્વારા, આ ભજન દ્વારા આપણને ગંગા સતીએ કહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્યમાં જોયું કે શીલવંત સાધુ એ કેવા હોઈ શકે અને એની જે કહેવાની બાબત અને એના આચરણમાં મૂકવાની વાત, કયા ગુણો અને સંસ્કારોનો એ ખજાનો છે એ આપણે મેળવવાનો છે એની પાસેથી, અને એના જ માર્ગે આપણે આગળ વધવાનું છે. એવી સુંદર ભક્તિમય જ્ઞાન માર્ગીની, આધ્યાત્મકની વાત આપણા સુધી એમણે પહોંચાડી છે. તો મને લાગે છે કે હવે આપણે આ કાવ્યને વ્યવસ્થિત રીતે સમજી ચૂક્યા છીએ અને હવે આપણે બીજા ભાગમાં એના મૂલ્યાંકનને પણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. વંદે ગુજરાત.